ભાજપના પ્રદેશ પ્રમુખ ગુજરાતના જે છે તેણે ગઈકાલે અચાનકમાં ઘણા બધા પોડકાસ્ટ કરી નાખ્યા છે. ઘણી બધી પોડકાસ્ટની ટીવી ચેનલમાં તેઓ આવી ગયા, ઘણા બધા સમાચારના ચેનલમાં તેઓ અચાનક આવી ગયા. આ પહેલા તમે ક્યારેય આ જે નેતાઓ છે એમને તમે ક્યારેય ટીવી ઉપર નહીં જોયા, પરંતુ જેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે તારીખ છે તે નક્કી થાય છે, અનેક ચેનલોમાં તમે આ જગદીશ વિશ્વકર્માને ખાસ જોયેલા હશે કે ભાઈ ક્યાંક ને ક્યાંક એ પોડકાસ્ટ કરે છે અથવા ક્યાંક ને ક્યાંક તે ડિબેટની અંદર આવે છે. હવે અત્યારે શું કરવાના આવે છે? આવતા તો પહેલા પણ શકતા હતા ને, આવી તો પહેલા પણ શકતા હતા, પરંતુ અત્યારે ચૂંટણીનો માહોલ છે. ભાજપને આ વખતે થોડોક તો ડર લાગે જ છે કે ભાઈ હું ચૂંટણી હારી જઈશ, એટલે કે બને એટલું પુશ કરો, એટલે કે તમને અનેક ટીવી ચેનલમાં દેખાશે. અને આમ આદમી પાર્ટીને ઘેરી છે. હવે આમ આદમી પાર્ટી ઉપર અનેક આક્ષેપો લગાડ્યા તો આમ આદમી પાર્ટી ચૂપ થોડીને બેઠી રહી. એ સુદાન ગઢવી પાછા મેદાને ઉતરી આવ્યા, એનો વળતો જવાબ આપ્યો. આવો જાણીએ કે શું કીધું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભાઈ શ્રી જગદીશભાઈએ જે રીતે આમ આદમી પાર્ટીને લઈને ટિપ્પણી કરી છે કે આ તો ચોમાસાની પાર્ટી છે, આ પાર્ટી જૂઠાણું ફેલાવે છે, આ પાર્ટી અરાજકતા ફેલાવે છે, મને બહુ દુઃખ થાય છે કે જે પાર્ટી પંજાબમાં અત્યારે પણ ખેડૂતોને 50,000 રૂપિયા હેક્ટરે આપ્યા ઈ છે જ ઓન રેકોર્ડ છે. સેમ ડે ટેકાના ભાવે બધી વસ્તુ ઉપજ ખરીદી લેવાની, એવું નહીં કે 125 મણ ને 100 મણ અને સેમ ડે પેમેન્ટ થઈ જાય તો એમાં ખોટું શું છે? સારી સ્કૂલો બને છે, સારી હોસ્પિટલો બને છે. અને તમે એવું કહો છો કે જે કામો કરે છે અહીંયા એ પણ વિધાનસભા દેખાડવા છે, લોકોને દેખાડીને લઈ જવાના આવવાના આવું બધું કરે છે, તો એ સારી વસ્તુ છે ને. આજે આમ આદમીને વિધાનસભાની કામગીરી દેખાડવી, જે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો કરે છે, એ સારી વસ્તુ છે. એનાથી તમારા ઉપર પણ પ્રેશર આવ્યું, તમારે દેખાડવા પડ્યું, તેનાથી જનતા જાગૃત થશે. એટલે મને લાગે છે કે આમ આદમી પાર્ટીને વધતા ગ્રાફથી ભાજપ એટલું ગભરાયું છે, ભાજપ ડરી ગઈ છે. એટલે જાત જાતના અરાજકતા ફેલાવવાના, હમણાં એક સાંસદશ્રીએ કહ્યું કે ભાઈ આ તો આવી પાર્ટી છે ને આવી પાર્ટી છે ને. ભાઈ તમે જુઓ કે અમે લોકો આમ આદમી છીએ, કોઈ મુખ્યમંત્રી તમારે જે મંત્રીઓના દીકરાઓ નથી. અમે આમ આદમી છીએ, એ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજી હોય, સુદાન ગઢવી હોય કે દરેક, અને છતાંય અમે લોકો આજે આમ આદમીને તક આપીએ છીએ, બાપ બેટા નથી આપતા. તમારા ધારાસભ્ય સાંસદનો દીકરો ધારાસભ્યની દીકરી પાછી કોર્પોરેશન લડે, બીજાનો વારો જ નહીં આવે. આજે પણ 3,000 સીટ છે એ આમ આદમીને ગુજરાતના આમ નાગરિકોને આમ આદમી પાર્ટી આપી છે. આ રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ, રાજનીતિની વ્યવસ્થા પરિવર્તન માટે આવ્યા છીએ. અને એટલા માટે ગુજરાતમાં 41 લાખ મત 2022માં મળ્યા હતા અને 27માં સ્વાભાવિક છે કે ગુજરાતની જનતા બાપ બેટાની રાજનીતિથી કંટાળી ગઈ છે, ત્રાહિમામ પોકારી ગઈ છે. ભ્રષ્ટાચાર, અત્યાચાર, પોલીસની દાદાગીરી, આ બધાથી કંટાળી ગઈ છે. અને એટલા માટે એ લોકો હવે ગંદકી સાફ કરશે સામાનાથી. અને એના માટે ગુજરાતની જનતાની પોતાની સરકાર લાવવા માટે અમે આમ આવ્યા છીએ. અને આમ આદમી પાર્ટી તો નિમિત્ત છે, જનતા પોતાની સરકાર બનાવશે.